ઉર્વશી સોલંકી, સબ પે નજર સબકી ખબર, અને તમે જોઈ રહ્યા છો આંખો દેખી ન્યૂઝ. આંખો દેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી સંદીપ મોદી જણાવે છે કે જીફા 2023નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ 8 માર્ચ શુક્રવારના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો. જીફા ભારતનો સૌથી મોટો એકમાત્ર ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ છે. દર વર્ષની જેમ ધમાકેદાર પરફોર્મન્સ દ્વારા જીફાએ પ્રેક્ષકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે. દરેક કલાકાર કસબીઓએ મનભરીને આ કાર્યક્રમને માણ્યો હતો. જીફા ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઇટર એમ દરેકને તથા ગુજરાતી ફિલ્મોના કલાકાર કસબીઓને 24 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે પણ વર્ષે 90ની વધારે ફિલ્મો રિલીઝ થાય ત્યારે જીફા જેવા સન્માનીય એવોર્ડ સમારંભ દ્વારા કલાકાર કસબીઓને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડશે. હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, માનસી પારેખ, વિરાવ પટેલ સહિત અન્ય કલાકાર કસબીઓ દ્વારા સુંદર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જીફાના પ્રેસિડેન્ટ હેતલભાઈ ઠક્કર તથા વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદ વેગડાએ ખાતરી આપી છે કે જીફા અવિરતપણે મનોરંજન પીરસતો જ રહેશે. આંખો દેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી ભરત કડિયા સાથે સંદીપ મોદી. નમસ્તે એવરીબડી, મારું નામ છે દેવર્ષી શાહ. હું એક એક્ટર અને રાઇટર છું અને આજે જીફામાં મારું પહેલી વાર છે એમ પરફોર્મિંગ, અને આજે હું નોમિનેટેડ બી છું, એટલે મારા માટે બહુ પ્રિવિલેજ અને ઓનરની વાત છે. એટલે આટલા બધા ભવ્ય લોકો અને ભવ્ય પ્રોડક્શન જોઈને મને બહુ જ આનંદ થાય છે, અને મારા કલાના માધ્યમથી હું બહુ બધા લોકોને ટચ કરી શકું, એનાથી વધારે અનેરો આનંદ મને કોઈ થતો નથી. हाय, माय नेम इज़ फाल्गुनी ब्रह्मभट्ट और मैं हूँ बॉलीवुड प्लेबैक सिंगर. मैं फ़र्स्ट टाइम आई हूँ गुजरात अहमदाबाद जीफा अटेंड करने के लिए और मुझे बहुत अच्छा लग रहा है यहाँ पे. एंड यस, गुजरात में फर्स्ट टाइम हूँ जीफा अटेंड करी रही हूँ, सो आई एम लविंग इट एंड ऑल द बेस्ट टू ऑल द नॉमिनीज एंड ऑल द आर्टिस्ट. थैंक यू सो. मेरा नाम बीना है. मैं जीफा के लिए बोल रही हूँ कि बहुत मज़ा आता है सबको मिलना, और एक्सीलेंट, और 24 का तो कुछ अलग ही है और एकदम मज़ा आता है. मैं हूँ डॉक्टर नेहल साधु, और अगर 2 शब्द बोलने हैं तो आई लव इट. आई लव जीफा. थैंक यू वेरी मच. જીફા બહુ સારું અવોર્ડ ફંક્શન છે. એની ટ્રોફી પણ સારી છે, એની મેનેજમેન્ટ પણ સારી છે. હું તો કહીશ કે જીફામાં દર વખતે આવો. આ ચેનલના દરેક વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો. તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર રજૂ કરો અને જોતા રહો સબ પે નજર સબકી ખબર, આંખો દેખી ન્યૂઝ.